સુરતમાં એક વયોવૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી હતી, જેથી તેને જોનાર સૌ કોઈ ચોંકી ગયા હતા. જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ, પરંતુ સ્વીકારવું ખૂબ જ કઠિન હોય છે. ત્યારે સુરતમાં એક વયોવૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી હતી, જેથી તેને જોનાર સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે માતાના પાર્થિવ દેહને ઢોલ નગારાના તાલે વિદાય આપનારા સંતાનોએ કહ્યું કે જન્મ વખતે ઉત્સવ મનાવાય છે, તો મૃત્યુ પછી કેમ નહીં? પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ દરેક સભ્ય માટે દુઃખની ઘડી હોય છે. ત્યારે કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના જોવા મળી હતી, જેમાં મૃત્યુના પ્રસંગમાં દુઃખ સાથે હરખ જોવા મળ્યો હતો. વૈકુંઠ ધામ સોસાયટીમાં રહેતા મધુભાઈ કાકડિયાના માતાનું 95 વર્ષની ઉંમરે અવસાન થતાં ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. પરિવારજનો અને સગા સંબંધીઓએ અંતિમ યાત્રામાં જોડાયા હતા. સાથે જ મૃતકને વિદાય આપવામાં આવી હતી. મૃતક મણિબા રામભાઈ કાકડિયાના સંતાનોએ કહ્યું કે મૃતક દાદીએ 7 દીકરા અને 8 દીકરીઓની લીલી વાડી મૂકી અંતિમ શ્વાસ લીધા છે. બાના પરિવારના 48 સભ્યોએ અગાઉ દેહદાન જાહેર કર્યા છે. તેની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે નીકાળવાની ઈચ્છા હતી, જેને લઈને એક બાજુ દુઃખ તો બીજી બાજુ હરખ સાથે અંતિમ યાત્રા યોજી હતી, જેમાં સૌ કોઈ જોડાયા હતા. તો રસ્તે નીકળનારા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.